કોને કહેવાય? કલકત્તાની અંદર રિક્ષા ચાલે ને, રિક્ષા પૈદલ રિક્ષા, ગાડી આટલારી જેવી પૈદલ, એમાં બળદ ના હોય, એમાં મશીન ના હોય, માણસ પોતે જોડાય અને આખી રિક્ષા ખેંચે છે. કલકત્તાના લોકો રિક્ષા માટે એમ કહેતા હોય છે કે યહાં કી રિક્ષા पाँव से नहीं चलती है, पेट से चलती है. पेट खातर हमारे आ रिक्शा ખેંચવી પડે છે. અને એમાં એક ગરીબ માણસ આ રિક્ષા ચલાવે, એને એક દિવસ જોયું એવા કેટલાક લોકો છે કે જેની પાસે બેસવાના પૈસા નથી. એણે નક્કી કર્યું, મુસ્લિમ હતો, વિધર્મી હતો, એણે નક્કી કર્યું દર શુક્રવારે સ્લમ વિસ્તારમાં ચાલ્યા જવાનું અને એ લોકોને જ્યાં જવું હોય મારી રિક્ષામાં બેસાડી અને હું એમને પહોંચાડીશ. દર શુક્રવાર નક્કી. અઠવાડિયામાં એક દિવસ તો કોકને તમારી ગાડીમાં લિફ્ટ આપો. મેં સાંભળ્યું હમણાં મુંબઈની અંદર વર્ષમાં એકવાર જે લોકો અત્યંત વૃદ્ધ છે, બીમાર છે, એજેડ છે, એવા લોકોને ઘરે લઈ જઈ એમને નીચે લાવવાના અને છેક ક્યાં લઈ જવાના? દેરાસર. અને દેરાસરમાં લઈ એને સરસ મજાની અષ્ટપ્રકારની પૂજા કરાવવાની અને પાછા એ જ રીતે એમના ઘરે પહોંચાડવાના. આવું કાર્ય થાય છે ભાઈ? કોણે કોણે કર્યું? આપણા ગ્રુપોમાંથી કોણે કર્યું? વેરી ગુડ, વેરી ગુડ. અનુમોદના 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 રૂપિયાની મૂડી બહુ બહુ તો તમને કરોડપતિ બનાવી શકશે. આંસુની મૂડી તો તમને છે કેવળ જ્ઞાની બનાવી શકશે. મૃગાવતી ચંદન બાળાનો ઠપકો મળ્યા પછી આંખમાંથી આંસુ પાડ્યા. ખબર છે? મૃગાવતી માસી છે, ચંદન બાળા ભાણી. દીક્ષા લીધા પછી ઉલટા હો ગયા. ચંદન બાળા ગુરુ છે ને મૃગાવતી શિષ્ય છે. આ જીન શાસન છે. અહીંયા માસી ચેલી હોય, ભાણી ગુરુ હોય. ભગવાનના સમૌ શરણમાં સૂર્યચંદ્ર જાતે આવ્યા, પ્રકાશમાં ખબર ન પડી. ચંદન બાળાજીને ખબર પડી ગઈ. ચંદન બાળાજી નીકળી ગયા, મૃગાવતીજી બેઠા રહ્યા. થોડી વાર પછી લાઈટ થઈ, ગુરુજી ગયા, ભાગો. અને જ્યાં પહોંચ્યા ત્યાં ઠપકો મળ્યો ચંદન બાલાજીનો. તમે બહુ ખાનદાન ઘરના છો. ખાનદાન ઘરના સાધ્વીએ અંધારામાં મકાનની બહાર ન રહેવાય, ખલાસ. આની જગ્યાએ આપણે હોત તો શું વિચાર? ક્યારેક એમ મન થાય આપણી જાત સાથે કમ્પેર કરવાનું. આપણે હોય તો શું કહીએ કે તમે ઉઠે ત્યારે અમને ઉઠાડાય નહીં, અમને કહેવાય નહીં, તમારો ભૂલ છે, અમારી થોડી ભૂલ છે. આજ આવે કે બીજું આવે, એટલે જ આપણે સંસારમાં ભટકીએ. મૃગાવતીને થયું કે મારા ગુરુને દુઃખ થયું, એમના દુઃખમાં હું નિમિત્ત બની. મારી ભૂલ છે, મારે મારો ઉપયોગ ભૂલવો નહોતો જોઈતો, મેં ઉપયોગ ન રાખ્યો, ધિક્કાર છે. અને મૃગાવતીની આંખમાં આંસુની ધારા છે. આત્મા પ્રાયશ્ચિતના માર્ગે ચડ્યો, આત્મા ઉપરના કર્મ ધોવાયા. મૃગાવતીને કેવળ જ્ઞાન થયું અને સર્પ આવ્યો. સર્પ આવતા ચંદનબાલાનો હાથ ઊંચો કર્યો. ચંદનબાલા જાગી ગયા. કેમ મારો હાથ ઊંચો કર્યો? ગુરુદેવ, સર્પ. અંધારામાં સર્પ. જ્ઞાન. કયું જ્ઞાન? પ્રતિપાતી કે અપ્રતિપાતી? અપ્રતિપાતી. એ કેવળ જ્ઞાન. હા, શું ભગવાનના શાસનનો વિનય છે? કેવલી શિષ્ય હોય તો પણ ક્યારે ગુરુને એમ ના કહે કે ગુરુદેવ હું કેવલી છું, તમે છદ્મસ્થ છો. ગુરુ એ ગુરુ છે. જ્યાં સુધી ગુરુને ખબર ન પડે ત્યાં સુધી કેવલી શિષ્ય પણ ના કહે મને કેવળ જ્ઞાન થયું છે. અને જ્યાં ચંદનબાળાને ખબર પડી આ શિષ્યને કેવળ જ્ઞાન, અને ચંદનબાળા ઊભા થઈ ગયા, ખમાવે. મૃગાવતીને ખમાવે. હવે જુઓ ઉલટા. હવે ગુરુ કોને ખમાવે છે? શિષ્ય. મારી ભૂલ થઈ, મિચ્છામિ દુક્કડમ. આ સંવેદના છે. એકને આંસુની મૂડી ઉપર કેવળ જ્ઞાન થયું. એ કેવળ જ્ઞાન જાણ્યા પછી હવે ચંદનબાળાની આંખમાં આંસુ, અને ચંદનબાળાજીને પણ ત્યાં આંસુની મૂડી ઉપર કેવળ જ્ઞાન. રૂપિયાની મૂડી પર કરોડપતિ થઈ શકાય, આંસુની મૂડી ઉપર કેવળ જ્ઞાની થઈ શકાય. આવું હોય, બચાવવું હોય
રૂપિયાને મત બચાવો, બચાવો તમારા આંસુઓને. ક્યારેક આવા નિમિત્ત મળે સંવેદનાના, તમારી સંવેદનાનું પ્રગટ સંવેદનાનું ગ્રુપ છે આ. મને તો VSG અને વિહાર સેવા ગ્રુપ હવે બોલવાનું મન નથી થતું. VSG, V ઇઝ ઇક્વલ ટુ વિહાર, S ઇઝ ઇક્વલ ટુ સેવા નહીં, S ઇઝ ઇક્વલ ટુ આ સંવેદનાનું ગ્રુપ છે. સંવેદના વગર તમે દોડો, તમને સવારે ઉઠાડીને તમારી ઘરવાળી થાકી જાય, મને ધન્યવાદ આપી જાય, મારા કામ તમે પતાવ્યા. 10,000 યુવાનો આજ સવાર પડે ઉઠે, સાધુ અને સાધ્વીજીને લઈ જાય. અને એથી મોટી વાત કહું, આમાં જાનના પણ હવે જોખમ છે. કારણ કે ભૂતકાળ જેવા વિહારો નથી રહ્યા. ગામડામાં એક ગામથી બીજે ગામ વિહાર કરતા હતા ને 4 ગાડા માંડ મળતા હતા. અને આજે હાઈવે પરના વિહાર થઈ ગયા છે, મોટા ભાગના હાઈવે પરના વિહાર. હું વિહાર સેવા ગ્રુપના યુવાનોને પૂછું છું, તમે જ્યારે વિહાર કરો છો ત્યારે તમારી સાથે ચાલવામાં સાધુ સાધ્વી અને તમારા યુવાનો સિવાય બીજું કોણ મળે તમને ચાલતો? કોઈ મળે છે? કોઈ સ્વામિનારાયણ, કોઈ મુલ્લાજી, કોઈ પોપ, કોઈ પાદરી, કોઈ નન, કોઈ. આ દુનિયાનો એક પણ સંત નથી મળતો, આ દુનિયાનો એક માણસ નથી મળતો હવે ચાલતો કે જે 5, 10 બાવા, જોગી, જતી, સંન્યાસી ભૂતકાળમાં જ એ ચાલતા હતા. આજે ચાલનારામાં કેટલા બચ્યા? માત્ર જૈન સાધુઓને 17,000. ભાઈએ કીધું 4 ફિરકાના મળીને 17,000. કોણ છે? 4 ફિરકાના મળીને 17,000 સાધુ સાધ્વીઓ વર્તમાન કાળની અંદર રોડ ઉપર જ્યારે ચાલતા જોવા મળે. આનંદ એ વાતનો જ, જીતોએ જેમ 4 ફિરકાની વયાવત શરૂ કરીશ એની પહેલા વિહાર સેવા ગ્રુપે 4 ફિરકાને વિહાર શરૂ કરાવી દીધા. આ કરજણના યુવાનોને પૂછો, દિગંબર મહાત્માને વિહારમાં લેવા ગયા, ઉલટા રસ્તે ચડી ગયા. અમારા યુવાનોને ખબર પડી, યુવાનો ગયા, મહાત્માને કરજણ સુધી લઈ આવ્યા, એમના ઉપાશ્રયમાં મૂક્યા. અને ઉપાશ્રયમાં એમનો સંઘ જ્યારે ભેગો થયો ત્યારે એ મહાત્માએ, દિગંબર મહાત્માએ શ્વેતાંબર યુવાનોની પેટ ભરીને પ્રશંસા તો કરી, સાથે કીધું इनके जैसा विहार सेवा ग्रुप तुम्हारे युवानों में भी शुरू होना चाहिए. एक श्वेतांबर नो विहार જોઈ દિગંબરોમાં પણ કઈક જગ્યાએ વિહાર કરાવતા થઈ ગયા. આ સૌથી મોટી આપણી જીત છે કે આપણે તો તમને ઉજાવણી કરી. અહીંયા ક્યારે અમે ગચ્છના ભેદ નથી રાખ્યા, ફિરકાના જ નથી રાખ્યા. તો અમે ગચ્છ ભેદ ક્યાંથી આવે? તો અમે તો તપાગચ્છને જ કરાવીએ, અંચલગચ્છ, પાયચનગચ્છ, ખડતરગચ્છ નહીં રે, અમે બધાને કરાવીએ. હમણાં જ મને એક સમાચાર મળ્યા, પારલાનો એક યુવાન સાંતાક્રુઝ કોઈ કામ માટે ગયો, સાધ્વીજી ભગવાનને પુસ્તક આપવા. અચલગચ્છના એ સાધ્વીજી હતા. સાધ્વીજીએ પૂછ્યું, ભાઈ ક્યાંથી આવો છો? પારલાથી આવો છો. અને છોકરો હોશિયાર નીકળ્યો, એને કીધું વિહાર સેવા ગ્રુપમાંથી આવો. આઈડેન્ટિટી, આ અમારી બ્રાન્ડ આઈડેન્ટિટી. અને જેવું એને સાધ્વીજી મહારાજને કીધું ને, હું પારલાથી કહી શકતો હતો, VSG નું નામ ના, વિહાર સેવા ગ્રુપ. અને જ્યાં એ સાધ્વીજીએ સાંભળ્યું, સંઘને બોલાવે, આવો ભાઈ, આવો, અહીંયા આવો, આ ભાઈનું બહુમાન કરો, આ ભાઈનું બહુમાન કરો. આજના કાળની અંદર એક યુવાન જ્યારે શોધ્યો નથી જડતો ત્યારે વિહાર સેવા ગ્રુપના યુવાનો મુંબઈથી અમદાવાદ, અમદાવાદથી પાલિતાણા સુધી અમને વિહાર કરાવે છે. એનું બહુમાન કરો, વિચાર કરો. સંઘ પૂજન કર્યું, આજો ચિઠ્ઠી છે, અત્યારે જ મારી પાસે આવી છે. એમાં ભાઈ લખે છે, ઓલા ભાઈને કીધું કે એમનું બહુમાન સંઘ પૂજન કરો. સંઘ પૂજન થયું અને સામેથી મારા સાહેબે કીધું, ભાઈ બીજું હું તો કાંઈ નહીં કરી શકું, હું તમને આશીર્વાદ આપું. સાધ્વીજીએ એના માથા પર વાસક્ષેપ કર્યો. વાસક્ષેપની વાત અત્યારે બાજુ પર મૂકો, પણ મારે એમ કહેવું, આ સાધ્વીજીમાં કેવી સંવેદના હશે કે અમારા માટે આ યુવાનો આટલું કરે, એ યુવાન માટે અમે કેમ કરીએ, કેમ કાંઈ ન કરીએ. એક પ્રસંગ કહું,